સોશિયલ મીડિયામાં દર વખતે અલગ અલગ ટ્રેન્ડ આવતા હોય છે અને આ વખતે કંઈક એવો ટ્રેન્ડ આવ્યો છે કે આ રીતનું ટ્રક જતું હોય ને એમાંથી આ રીતે નીચે પડતો હોય માણસ. તો આવો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં જે સોશિયલ મીડિયામાં મૂકો છો તો એમાં તમને લાખોમાં વ્યૂ આવે છે. અત્યારે ખરેખર આ રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ રીતના વિડીયો બનાવવા ખૂબ જ સરળ છે અને હું તમને શીખવાડીશ કે કઈ રીતે તમે આ રીતે વિડીયો એક જ ક્લિકમાં બનાવી શકો છો. કારણ કે આ રીતનો વિડીયો બનાવી તમે સોશિયલ મીડિયામાં મૂકો અને માની લો કે તમારો વિડીયો વાયરલ થઈ ગયો, બધાનો ના થાય પણ અમુકનો તો જો માની લો કે આપણા વિડીયો જોઈ અને 100 જણા આ રીતનો વિડીયો બનાવે છે, એમાંથી 10 જણાનો પણ વિડીયો વાયરલ થઈ ગયો તો એમાં તમે ઘણા બધા ફોલોઅર મેળવી શકો છો, જેમાં વ્યૂ પણ ઘણા બધા આવી શકે છે અને તમે એક વિડીયો વાયરલ થાય એટલે પછી બીજો વિડીયો પણ ઓટોમેટિક વાયરલ થવાનો જ છે. તો આ રીતે તમે પણ ટ્રાય કરી શકો છો. હું તમને શીખવાડું એ રીતે તમારે વિડીયો બનાવી લેવાનો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ રીતનો ટ્રેન્ડિંગ વિડીયો તમે મોબાઈલથી જ બનાવી શકો છો, ના તો આપણે એમાં કોમ્પ્યુટરની કે કોઈ સેટઅપની જરૂર છે. તમારા પાસે મોબાઈલ છે એમાંથી તમે આ રીતનો વિડીયો બનાવી શકો છો. કેવી રીતે બનશે હું તમને શીખવાડું છું, પણ એની પહેલાં તમે જો નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીંયા તમને દરેક માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહેશે. તો આ ટ્રેન્ડિંગ વિડીયો બનાવવા માટે તમારે ગૂગલ જેમિની એપ્લિકેશન છે એ ખોલી લેવાનું છે. જો તમારે ડાઉનલોડ ના કરેલું હોય એન્ડ્રોઈડમાં તો તમારે પ્લે સ્ટોરમાં પહેલાં ડાઉનલોડ કરી લેવાનું છે. ત્યાર પછી તમારી ઈમેલ આઈડી વડે અહીંયા લોગિન કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળી જશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, તમારો કોઈ પણ એક ફોટો લઈ લેવાનો છે. બરાબર, પહેલાં જુઓ અહીંયા ક્રિએટ અ વિડીયો ઓપ્શન છે, અહીંયા તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. બરાબર, આટલું કર્યા પછી તમે જોઈ શકો છો આ રીતનું ઓપ્શન આવી જશે. ત્યાર પછી અહીંયા પ્લસનું આઇકોન છે, ત્યાંથી તમારે ફોટો લઈ લેવાનો છે. હવે તમારે કોઈ પણ એક તમારો ફોટો અહીંયા અપલોડ કરી દેવાનો છે. બરાબર, અહીંયાથી હું એક ફોટો લઈ લઉં છું મારો. જેમ કે મેં ફોટો અહીંયા મારો લઈ લીધો છે, ત્યાર પછી તમારે એક પ્રોમ્પ્ટ અહીંયા નાખી દેવાનો છે. આ રીતનો પ્રોમ્પ્ટ રહેશે. પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું ઇન્ટરફેસ આવી જાય. બરાબર, એટલે અહીંયાથી તમારે અહીંયા જે સેન્ડનું ઓપ્શન છે આના ઉપર ક્લિક કરવાનું છે. આટલું કરી અને તમારે થોડી રાહ જોવાની છે, 1-2 મિનિટ, કારણ કે અહીંયા થોડો ટાઈમ લાગી શકે છે. તો તમે થોડી વાર રાહ જોશો એટલે તમારો વિડીયો એકદમ બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણે થોડી વાર રાહ જોઈ લઈએ. હવે તમે જોઈ શકો છો આ વિડીયો આપણો એકદમ બનીને અહીંયા રેડી થઈ ગયો છે. આ રીતે તમારે વિડીયો બનાવી લેવાનો છે. પછી આને અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો છે. વિડીયો ડાઉનલોડ થઈ જાય એટલે તમે આને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરો એટલે તમારે મિલિયન્સમાં લાખોમાં વ્યૂ તો જરૂરથી આવશે. તો અત્યારે ટ્રેન્ડ કરી રહ્યું છે તો અત્યારે જ તમારે વિડીયો અપલોડ કરવાનો છે બનાવીને, એટલે તમને એનો બેનિફિટ મળે. તો આ રીતે તમારે વિડીયો બનાવી લેવાનો છે, પછી એને ડાઉનલોડ કરી લેવાનો છે અને અમુક હેશટેગ છે જે તમારે જોવાના છે. આ રીતના વિડીયોમાં કેટલા લોકો યુઝ કરે છે એ વિડીયોના જે હેશટેગ જોઈ અને તમારે હેશટેગ નાખવાના છે. અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર તમે 5 હેશટેગ નાખી શકો છો, એટલે એ રીતે તમારે હેશટેગ નાખી દેવાના છે જે વિડીયોના રિલેટેડ હોય. પછી તમારે વિડીયો અપલોડ કરી દેવાનો છે અને વિડીયો તમારે એવા ટાઈમ પર અપલોડ કરવાનો છે જ્યારે તમારા ફોલોવર છે એ સૌથી વધારે એક્ટિવ રહેતા હોય. એ પણ તમે તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર જોઈ શકો છો. જો તમને હજુ જોતા ના આવડતું હોય તો આપણે એને અલગથી એક વિડીયો બનાવવાના છીએ જેની અંદર તમને એ પણ માહિતી મળી જશે. તો તમારો જે એ ફોલોવર એક્ટિવ વધારે હોય એ ટાઈમે વિડીયો અપલોડ કરવાનો છે, એટલે જેટલા લોકો વધારે તમારો વિડીયો જોશે એટલે વિડીયોને બૂસ્ટ મળશે અને તમારો વિડીયો વધારે વાયરલ થશે. તો હવે જો આના રિલેટેડ કોઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.